हेलो स्टूडेंट्स, चालू करिए। आज આપણે ઇંગ્લિશમાં જે શોર્ટ નોટ છે ફર્સ્ટ તાજનગર રેલવે સ્ટેશન છે, ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ છે, તો પહેલાં સમજીએ ટ્રાન્સલેશન. ઓકે, તો સૌથી પહેલાં જોઈ લો, આ તમારો ટોપિક્સ છે, જે તમને પોઈન્ટ્સ આપેલા હશે એ છે. આ પોઈન્ટ્સ આપેલા તમને કે કઈ રીતે શું કરવાનું, કઈ રીતે લર્ન કરવાનું. તો એક પોઈન્ટ્સ આપે તો તમને આઈડિયા આવે કે તમે કઈ રીતે લખી શકો છો. ઓકે, તો આપણે પહેલાં ડાયરેક્ટ આપણે આન્સર સમજી દઈશું. આ તો કોઈ મિનિંગ નથી, ખાલી આપણે ડાયરેક્ટ આ શોર્ટ નોટ લર્ન કરવાનું. ઓકે, લર્ન કરીએ તો આપણને કંઈક ટોપિક ખબર હોય તો આપણે એ પ્રમાણે લખી શકીએ. ચાલો, જે ફર્સ્ટ ચેપ્ટર છે એમાંથી ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ છે તાજનગર રેલવે સ્ટેશન. હવે તાજનગર રેલવે સ્ટેશન એક સ્ટોરી છે એક પ્રકારની. તમે એવું હોય તો થોડું ડાયજેસ્ટમાંથી એટલે કે ગાઈડમાંથી થોડું એનું ટ્રાન્સલેશન વાંચી લેજો, ચેપ્ટર વિશેનું નોલેજ લઈ લેજો. ઓકે, બાકી હું અહીંયા સમજાવી દઉં છું અત્યારે. જો ફર્સ્ટ, there were a large number of people and students in Tajnagar who had to go to Gurugram. There were large number of people એટલે ઘણા બધા પીપલ એન્ડ સ્ટુડન્ટ એ ક્યાં છે? ઇન તાજનગર. who had to go to ગુરુગ્રામ. તેમને ક્યાં જવાનું હોય છે? ગુરુગ્રામ. એક જગ્યા છે, પ્લેસ છે ગુરુગ્રામ. પછી દિલ્હી એન્ડ રિવર, ત્રણ જગ્યા: ગુરુગ્રામ, દિલ્હી એન્ડ રિવર. ઓકે, તો ફર્સ્ટ સેન્ટેન્સ શું થશે? there were a large number of people and students ઇન તાજનગર. ક્યાં છે? ક્યાં લોકો? તાજનગરમાં છે. અને જવાનું ક્યાં હોય છે એમને? ગુરુગ્રામ, દિલ્હી એન્ડ રિવર. ઓકે, દે હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી ઓર પાટીલ ટુ કેચ અ ટ્રેન. હવે ટ્રેન પકડવી હોય તો બધાને જરૂર નહીં કે ઘર સામે જ ટ્રેન આવી જાય, તો એના માટે આપણે ટ્રેન પકડવા માટે ક્યાં જવું પડે? હાલીમંડી એટલે એક જગ્યા છે, એન્ડ પાટીલ ટુ કેચ અ ટ્રેન એટલે ટ્રેન પકડવા માટે. ઓકે, બોથ ધ સ્ટેશન, આજે આ બંને સ્ટેશન છે, હાલીમંડી અને પાટલી. સોરી, પાટલી છે. ઓકે, પાટલી છે, પાટલી છે. બોથ ધ સ્ટુડન્ટ્સ આર 6 કિલોમીટર્સ અવે. બોથ ધ સ્ટેશન એટલે બંને સ્ટેશન તેમના તાજનગરથી 6 કિલોમીટર દૂર છે પાછા. એટલે બંને સ્ટેશન પાછળ 6 કિલોમીટર દૂર. અવે એટલે દૂર. ધ રેલવે લાઇન્સ passed through the village and so the people demanded a railway station there in 1982. the railway line, જે આ ગામડું છે ને તાજનગર, ત્યાં એક રેલવે લાઇન તો છે જ, એટલે કે રેલવેના પાટા તો છે જ. ઓકે, તો રેલવેના પાટા છે પણ ત્યાં ટ્રેન નથી આવતી. તો પછી ત્યાં ગામડાવાળા શું કહે છે કે ભાઈ અમારે ત્યાં ટ્રેનની વ્યવસ્થા કરો, એટલે અમે અહીંયાથી ડાયરેક્ટ ત્યાં જઈ શકીએ. હવે સ્ટુડન્ટ હોય તો બધા ત્યાં થોડી ભણે, કોઈ દૂર ભણવા જાય તો પછી એમને રેલવેની લાઇન છે, લાઇન મીન્સ પાટા છે પણ ટ્રેન નથી. તે લોકો શેની ડિમાન્ડ કરે છે? રેલવે એટલે કે મીન્સ કે ટ્રેનની ડિમાન્ડ કરે છે. એટલે 1982માં એટલે ડિમાન્ડ કરી એ વખતની વાત છે, અત્યારની વાત નથી. ધ્યાન, અત્યારે તો મેટ્રો આવવા લાગી. ચાલો, બટ ધ રેલવેઝ રિફ્યુઝ સેઇંગ દે ડીડ નોટ હેવ એની ફંડ. પણ રેલવેવાળા ના પડે છે, એમની જોડે ફંડ નથી કે મેં રેલવે અહીંયાથી પસાર કરીએ. ઓકે, સો ધ વિલેજર્સ ડિસાઇડ ટુ બિલ્ડ અ સ્ટેશન ધેમસેલ્ફ. તેથી ગામડાવાળા લોકોએ જાતે નક્કી કર્યું અમે અહીંયાથી ટ્રેન પસાર કરીશું. રેલવેવાળા ના પડે, અમારા જોડે ફંડ નથી. એવરીબડી કન્ટ્રીબ્યુટ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. બધા પોતપોતાની કેપેસિટી પ્રમાણે કન્ટ્રીબ્યુટ કરે. એટલે જે બી તમારા પૈસા હોય, સમજો કે ભાઈ મનીષની તાકાત છે 20 રૂપિયા તો 20 રૂપિયા, ફેણીની તાકાત છે 8 આણા તો 8 આણા. ઓકે, તો જે પ્રમાણે તમે કન્ટ્રીબ્યુટ કરી શકો સારી વસ્તુ છે. એનાથી કંઈ થાય નહીં આટલાથી. આ જતીન હોય તો 3-4 લાખ ભેગા કરે. ચલો બસ. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. જો કેટલા? 3000 રૂપિયાથી ચાલુ થઈને 75,000, 75,000 રૂપીસ. દે પુલ ઇન 21 લાખ રૂપીસ. એમને કેટલા? 21 લાખ રૂપિયાની જરૂર છે. તો પછી ડાયરેક્ટ અંબાણી જોડે જતા રહો તો મળી જાય, પણ અંબાણી બી રિફ્યુઝ કરી દે, ના પાડી દે. એટલે ગામડાવાસીને કેટલા રૂપિયાની જરૂર હતી? 21 લાખ. એમણે મૂક્યું હતું કેટલા કે 3,000થી લઈને 75,000 સુધી તમે કરો ડોનેટ. એમ બધા ભેગા થઈને કરી. બિલ્ડ અ સ્ટેશન ઓન ધેર ઓન. ઓન એટલે પોતાની જાતે. આ ઓન એટલે ધ્યાન આપજો, પોતાની જાતે. ધ સ્ટેશન સ્ટાર્ટેડ ઓપરેશન ઓન 7 જાન્યુઆરી 2010. એટલે સ્ટેશનનું ઓપરેશન એટલે કે બનવાનું ચાલુ થઈ ગયું 7 જાન્યુઆરી 2010. એટલે એકદમ સિમ્પલ શોર્ટ નોટ છે, તમે કરશો ઇઝીલી આવડશે. થોડું સ્પેલિંગનું મિસ્ટેકનું ધ્યાન રાખજો, ટોપિક વાઇઝ વ્યવસ્થિત લખજો એટલે તમને થઈ જશે. ઓકે, એટલે હજી કોઈ ડાઉટ હોય તો પછી પૂછી લેજો. આપણે બીજી જોઈએ, સેકન્ડ જોઈએ. હવે બેનિફિટ્સ ઓફ સોલર પાવર. સોલર પાવર તો બધાને ખબર છે, સોલર એટલે એક પ્રકારનો સૂર્યનો પાવર. તો એના શું ફાયદા છે? બેનિફિટ્સ એટલે એના ફાયદા શું છે? જોજો.
સોલર પાવર ઇઝ ચીપર દેન કેરોસીન. ચીપર એટલે સસ્તું. ચીપ. તો ચલો જો, સોલર પાવર ઇઝ ચીપર દેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ ઇન અ મંથ. એટલે જેટલું તમે કેરોસીન વાપરો ને એટલું ડબલ 1-2 મહિનામાં સોલર પાવર વપરાય. સોલર પાવર મીન્સ જે સૂર્ય દ્વારા એનર્જી આવે એ એનર્જી તમારા જે બી હીટર હોય કાં તો સોલર કુકર હોય એમાં તમારે સ્ટોર થઈ જાય. જેમ કે જો ઇટ ઇઝ સ્મોકલેસ. સ્મોકલેસ મીન્સ સ્મોક એટલે ધુમાડો. ધુમાડો હોય, સોલર સૂર્યની શક્તિમાં ધુમાડો ના હોય. ઓકે, બાકી કેરોસીનમાં હોય તો પેલું ચૂલામાં ઘસીને ધુમાડો નીકળે બહાર. ઇટ ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ વિચ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. જે કસ્ટમરની હેલ્થ માટે સારું. ધુમાડો તમે ટેસ્ટ કરીને જુઓ કેવું લાગે. નહીં, ટેસ્ટ મીન્સ આપણા નાકમાં આપોઆપ જતું જ રહે ને. સોલર પાવર સેવ્સ એન્વાયરમેન્ટ બી બચાવે. ધુમાડો નીકળતો કેટલું પ્રદૂષણ થાય, પણ સોલર પાવરમાં ધુમાડો નીકળતો નથી એટલે પ્રદૂષણ થશે નહીં. બિકોઝ દેર ઇઝ નો પોલ્યુશન. આવી ગયું, નો પોલ્યુશન. ન્યૂ બિઝનેસ હેવ ઓલ્સો સ્ટાર્ટેડ ઇમર્જિંગ બિકોઝ ઓફ સોલર પાવર ઇન વન. સોલર જો કોઈ બી નવો બિઝનેસ હવે આજકાલ સ્ટાર્ટ કરવા લાગે. તમે જોજો ફ્લેટમાં હોય તો ઉપર જોજો છે હોય છે આવી પ્લેટ હોય છે ક્રોસ, કાં તો પછી એક નળાકાર બાંબુ જેવો હોય છે, સોલર વોટર હીટર કહેવાય. અને જે પ્લેટ હોય ને એને શું કહેવાય, સોલર પેનલ. કોઈ બી ફ્લેટ હોય કાં તો મોટી મોટી કંપની હોય તેમાં હવે બનવા લાગ્યું છે. પહેલાં એટલું બધું ડેવલપ નહોતું પણ હવે ધીરે ધીરે થવા લાગ્યું છે. વિકાસ કરવો. In one village, customers are using the light to wave by night. જો આમાં શું કહેવા માંગે છે, વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ઓફ વેવ સારીઝ બાય નાઇટ. એટલે એક પ્રકારનું શું કહેવાય, તરંગો. આપણે કહે વેવ એટલે તરંગો નહીં કહેતા, પેલા આપણે લેમડા કરીને ધારતા હતા પહેલાં આવતું હતું અમારા સાયન્સમાં. તરંગો આમ પસાર થાય. તરંગ એટલે પ્રકાશના કિરણો જેવું જોઈએ તરંગો. In another one man now has a night business of making plastic tablecloth. The people of the village are happy. People of village are happy means કેમ, they have light while they cook and eat. એટલે એમના ઘરમાં લાઇટો આવવા લાગી ગઈ. કુક એન્ડ ઈટ એટલે જમવા અને બનાવવા માટે, જમવાનું ખાવા માટે નહીં. બિસાઇડ ધીસ ધ ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર. છોકરાઓ વધુમાં વધુ ભણવા લાગ્યા અને ગેમ રમવા લાગ્યા અત્યારે, પહેલાં નહીં. એટલે સોલર પાવરના બેનિફિટ છે. ઓકે, આ થોડું ડીજે વાગે છે બાજુમાં. ચલો હવે થર્ડ જોઈએ આપણે, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. એટલે પલક્કડની ડિસ્ટ્રિક્ટ એટલે ત્યાંના તાલુકા શહેરની લાઇબ્રેરી છે, જગ્યાની. હા, જિલ્લો. તો જોઈએ, ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વોઝ એસ્ટેબ્લિશ ઇન સપ્ટેમ્બર 2013. એસ્ટેબ્લિશ એટલે સ્થાપના થવી. 2013માં આજે લાઇબ્રેરી બની હતી એમ. ઇટ ઇઝ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન. શેનું સેન્ટર છે? ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. વોટ સમજાવું છું મિનિંગ બધાનો. ઇન્ફોર્મેશન બધાને ખબર છે, માહિતી. કોઈ બી આપણે લાઇબ્રેરીમાં જઈએ તો માહિતી મળે, પછી નોલેજ મળે, જ્ઞાન મળે. બધી હજાર જાતની બુકો હોય, વાંચો. જનરલ નોલેજ હોય, તમારા સ્ટાન્ડર્ડ રિલેટેડ નોલેજ હોય, એવું બધું. પછી વિઝડમ એટલે સમજદારી. એટલે વાઇઝ એટલે સમજદાર, વિઝડમ એટલે સમજદારીપૂર્વક તમે તેમ એવી બુકો બી આવે તમારામાં જો બુદ્ધિ ના હોય. હા, લાઈક સમજી ગયો. કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કોણ બોલશે? ખબર નહીં. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. ઓકે, જેમ કે કભી આપણા ધર્મ રિલેટેડ કોઈ પ્રવૃત્તિ હોય, ગરબા વરબા બધા. જો કે બંધ છે આ વખતે. પછી એ પ્રમાણે રિસર્ચ એન્ડ રેફરન્સ. રિસર્ચ ખબર પડી ગઈ, કોઈ બી વસ્તુ પર રિસર્ચ હોય કાં તો રેફરન્સ બુક કહેવાય. જે વસ્તુ આપણે ભણીએ એને રેફરન્સ બુક મોટી હોય, અસલીમાં ટેક્સ્ટ બુક નાની હોય. રેફરન્સ બુક જાડી જાડી જે હોય ને, ઘણી બધી પેલી જાડી જાડી બુકો કહેવાય, બધી રેફરન્સ બુક કહેવાય. ધ્યાન રાખજો, એ રેફરન્સ બુક કહેવાય. ડાયજેસ્ટ એ તો કેટલી પતલી છે, આ બધી ટેક્સ્ટ બુક કહેવાય. હા, પણ આટલી હેવી હોય ને એ રેફરન્સ બુક છે. જે અય્યરભાઈ છે ને રિસર્ચ અને રેફરન્સમાં જાય છે, સમજી જાઓ. A third of its 1000 members are women. 1000માંથી ત્રીજા ભાગની વુમેન છે, ત્યાં સ્ત્રીઓ. 1000 હોય તો 350 જેટલી વુમેન્સ છે લાઇબ્રેરીમાં. A third of 1000 its એટલે members are women. So the library launched a women's unit in February 2014.
તો લાઇબ્રેરી લોન્ચ કર્યું વુમેન, એક આખું વુમનનું એક સેપરેટ રૂમ તૈયાર કર્યું, તે ત્યાં ઓનલી વુમેન રીડ કરશે, લાઇબ્રેરીમાં જશે, કારણ કે આટલી પબ્લિક છે વુમેનની, તો પછી શું કરે એ લોકો અલગથી પોર્શન સેપરેટ રૂમ કરી દીધો વુમેન માટે. ક્યારે? પણ 2014. 2013માં સ્ટાર્ટઅપ કર્યું, 2014માં સેપરેટ રૂમ બનાવ્યા. જો ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમેન. તેમાં ડિસ્કસ થશે એમ્પાવરિંગ એટલે મહિલાઓના સશક્તિકરણની, મહિલાઓ કઈ રીતે આગળ વધે, કઈ રીતે પ્રોગ્રેસ કરે, સ્પેશિયલી રૂમમાં ડિસ્કસ થાય છે. ઓકે. The library open its hall for film screening, workshops in home economics or gardening, child care of the arts. એટલે આ બધી વસ્તુ બી છે એમાં. ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ એટલે કોઈ બી વસ્તુ કામ ધંધા થાય ને તે વર્કશોપ કહેવાય, ધ્યાન રાખજો. પછી હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર. ગાર્ડનિંગ એટલે ખબર બગીચાને રિલેટેડ, પછી ચાઇલ્ડની કેર કઈ રીતે કરવાની એ બધી વસ્તુ. હા, whenever your child comes that time you know what is the care. તો આગળ જોઈએ. ધ વુમન ઓલ્સો ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. એનાથી વુમનને આ જે મહિલાનો સ્પેશિયલી રૂમ બનાવે સેપરેટ, એમાં બધી મહિલા ડિસ્કશન થતી હોય કે ભાઈ કઈ રીતે તમારે ઘરને આગળ વધારવાનું, કઈ રીતે વાતચીત, કઈ રીતે બધી વસ્તુ આવે. હા, જોવામાં ખબર પડશે. ધ વુમન ઓલ્સો ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. કોન્ફ્લિક્ટ મીન્સ ઝઘડો. ઘરમાં ઝઘડા થતા તો હેન્ડલ કરવું, એને વધારવું નહીં, આગ નહીં લગાવવી, સ્ટોપ કરવું. ઓકે, સમજી જાઓ. એ વધારે જલ્દી કર નહીં, એવું નહીં. લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, એટલે ઘરમાં કોઈ બી પ્રોફેશનલ પ્રોબ્લેમો, કામ ધંધા લગતી, એને સોલ્યુશન લાવવું કઈ રીતે એમ, એટલે એવું બધું પણ એમને સમજાવવામાં આવે છે. ધ યુનિટ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ફોર ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ. સેપરેટ એટલે અલગથી અલાયદો એક રીડિંગ રૂમ રાખ્યો છે ફોર ધ વુમેન, ઓનલી વુમેન. ઇટ વાંચવા માટે ઇટ એન્કરેજીસ વુમન્સ એનાથી શું થાય? વુમનનું એમ્પાવરમેન્ટ વધે, મહિલા સશક્તિકરણ શક્તિ વધે. તમને સમજાવે કે ભાઈ આગળ તો કરો, આગળ તો કરો, બાકી ઝઘડો કરે એવું થાય. પણ આપણે એનાથી આપણે ડિસ્કસ કોઈ સલાહ આપે, ના આવું કરો, આગળ તો તમારા ઘરને મેનેજ કરો, ઘરમાં ઝઘડો ના થવા દો. થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ એન્ડ રીડિંગ. ત્યાં કઈ વસ્તુ છે? ક્લાસીસ બી છે. ક્લાસીસ એટલે ટ્યુશન નહીં, એટલે એમ જે વાંચવાનો રૂમ છે ને ક્લાસીસ જેવું કહેવાય એમ. પછી ક્લબ, જે પેલું જેઠાલાલમાં કહેવાય ને એ ક્લબ. પછી વર્કશોપ, કામ કરવાનું, રસોઈ કરવું, એવું બધું નથી, ખાલી બીજું બધું આવે. પછી રીડિંગ રૂમ, વાંચવાનો. ઓકે, એટલે આમાં પલક કાર્ડ ફિનિશ થઈ ગઈ છે. આગળ આપણે સ્ટાર્ટ કરીએ. ચલો, સેકન્ડ ચેપ્ટર છે, એની શોર્ટ નોટ જોઈએ. રામસી 070 ધ હ્યુમન રોબોટ. એટલે આ ચેપ્ટર એક પ્રકારનું રોબોટ વિશેનું થોડું નોલેજ તમને આપશે કે રામસી છે એક રોબોટ છે, એના થોડી લિમિટેશન બી છે, એટલે કે ખામીઓ બી છે અને બેનિફિટ્સ બી છે. તો જોઈએ. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ. રામસી વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ. એક પ્રકારનો મેટાલિક એટલે ધાતુનો બનેલો છે, કોઈ પ્લાસ્ટિકનો નહીં, ધાતુનો બનેલો રોબોટ છે, બ્લુ કલરનો. કેવો? વાદળી. આમ બાજુ ખબર ન હોય તો થોડું બ્લર કેમ થાય છે? હા. હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. તે ઘર વપરાશના કામ માટે જ એને ફિક્સ કર્યો છે. પેલું તમે મૂવી જોયું છે રોબોટ? ઓકે, એ ઘર વપરાશના કામ માટે એને એ બી ઘર વપરાશના કામો કરાવતો હતો એનાથી. હા, બહારના બી કરાવતો હતો અને ઘરના બી કામો કરાવતો હતો. ક્લિનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ. ક્લિનિંગ એટલે સાફ સફાઈ કરવા માટે, ચાલ ઝાડુ કાઢ, રોબોટ દ્વારા કરાવતા. પછી અરેન્જિંગ એટલે ગોઠવવું. પછી કલેક્ટિંગ ગ્રોસરી એટલે બરાબર ખોટું કરિયાણું ભેગું કરવું. ખબર? કરિયાણું ખબર? ફ્રોમ ધ સુપર માર્કેટ એટલે માર્કેટમાંથી. પછી આગળ જોઈએ. મેઇલિંગ લેટર્સ રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ. લેટર મેલ કરવા. પછી રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ એટલે ટીવી પ્રોગ્રામ છે એને રિલેટેડ કોઈ બી વસ્તુ. સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ પેપર એટલે બધી વસ્તુ ડાયરેક્ટ જ રેડીમેડ પેપર ન્યૂઝ વાંચી લે પછી ત્યાં જઈને બધું સંભળાઈ દે, એવું કામ કરે રોબોટનું. ક્લિનિંગ કરતા, મેઇલિંગ લેટર્સ લખતા, ગ્રોસરી ભેગી કરતા, ટીવી પ્રોગ્રામ્સ બધું એ જ સંભળાઈ દેતા હતા. હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. એની અંદર 3 સિદ્ધાંતો છે. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, પ્રિન્સિપાલ નહીં, પ્રિન્સિપલ. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત અને પ્રિન્સિપાલ એટલે જે સ્કૂલનો હવે મેઇન એ આચાર્ય.
તો ચલો એના 3 પ્રિન્સિપલ જોઈ લો. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ તેના માસ્ટર એટલે કે તેના માલિકનું સન્માન કરશે. ઓબે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ માણસોને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડશે નહીં. એન્ડ થર્ડ, રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. એટલે પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચે. 3 સિદ્ધાંત કયા કયા? ફર્સ્ટ, રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. સેકન્ડ વન, રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન બીંગ્સ. એન્ડ ધ થર્ડ વન, રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. એટલે પોતાની જાતને પણ. રામસી 070 વોઝ થ્રુઆઉટલી એફિશિયન્ટ વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી. એની સ્પીડ એન્ડ એક્યુરેસી ફૂલ જબરદસ્ત, એકદમ સુપર સ્પીડ હતી. કોઈ બી કામ કરે તો સ્પીડમાં કરે ને એક્યુરેસીમાં. ટ્રેમેન્ડસ એટલે એકદમ એમ નહીં ફન્ટાસ્ટિક એક પ્રકારનો વર્ડ છે એની જેમ. ટ્રેમેન્ડસ એટલે એકદમ સારું કામ. હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્યુઅસ ઓર્નામેન્ટ્સ. એ શું કરતો હતો? કોઈ બી મોલ વોલમાં જાય ને તો દાગીના ઘરેના ચોરે. હા, એ સ્ટોલ એટલે ચોરવું. એક્સપેન્સિવ એટલે મોંઘી વસ્તુ. ઓર્નામેન્ટ્સ ઘરેણા. પ્રિસિઝ સ્ટોન્સ ફ્રોમ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા એનો માલિક છે. તે માલિક માટે બધી વસ્તુ ચોરતો હતો, દાવ કરી લેતો હતો. એમ અસલી તમારી ભાષામાં. એટ લાસ્ટ હી વોઝ કોટ સ્ટીલિંગ. છેલ્લે તે પકડાઈ ગયો. સ્ટીલિંગ એટલે ચોરવું. સ્ટીલિંગ પ્રિસિઝ જેમ્સ. જેમ્સ એટલે રત્નો. એટલે રત્નો, દાગીના, હીરા બધું વસ્તુ પકડવામાં એ પકડાઈ ગયો. ચોરી કરતાં પકડાઈ ગયો. વેન હી વોઝ પ્રોડ્યુસ ધ કોર્ટ. પછી એને કોર્ટમાં જ લઈ જવામાં આવ્યા. Ramsey choose to break apart rather than tell a lie, hurt human beings or become unfaithful. રામસીએ છેલ્લે પછી કીધું કે હા કે હું જૂઠું બોલ્યો, મેં વસ્તુ ચોરી, એનો હાર્ટ હ્યુમન બીંગ્સ એટલે માણસોને નુકસાન પહોંચાડ્યું, ઓર બીકમ અનફેથફુલ એટલે ફેથફુલ એટલે વિશ્વાસ, બધાનો અવિશ્વાસુ બની ગયો. આવી વસ્તુ કરે આપણે વિશ્વાસ કરીએ કે ચલો વાંધો નહીં, રોબોટ કંઈ એવું નહીં કરે, પણ આવું કરે એટલે કેવું થાય? અવિશ્વાસ થઈ જાય, એવું અનફેથફુલ. ઓકે, તો રામસી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. હવે આગળ જોઈએ. કોન્ફ્લિક્ટ ઓફ રામસી 07. કોન્ફ્લિક્ટ ઓફ રામસી એટલે મેં પહેલાં જ કીધું કોન્ફ્લિક્ટ એટલે તો ઝઘડો થાય મિનિંગ. ચલો આમાં બી એ જ વસ્તુ છે, થોડી સ્ટોરી આગળ છે, જોઈ લઈએ. રામસી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. અત્યારે જોયા હતા 3 પ્રિન્સિપલ કયા કયા? ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન બીંગ્સ, એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. પોતાની જાતને નુકસાન પહોંચાડશે નહીં. વેન હી વોઝ પ્રોડ્યુસ ઇન ધ કોર્ટ. કોર્ટમાં હાજર થયો. હિઝ માસ્ટર પ્રેમ ચોપડા વોઝ કોન્ફિડન્ટ. તેનો જે માલિક છે પ્રેમ ચોપડો કોન્ફિડન્ટ હતો. દેટ ધ રોબોટ વુડ નેવર ડિસઓબે. તેને લાગ્યું કે ભાઈ રોબોટ કોને ડિસઓબે એટલે કોઈને એમ તું તારી નહીં કરે. તું તારી એટલે મીન્સ કે રિસ્પેક્ટ નહીં આપે એવું નહીં બને એમ વિચારતો હતો. હી હેડ થ્રેટન રામસી દેટ હી વુડ ડિફ્યુઝ હિમ. જે રોબોટ છે ને એ ગભરાઈ ગયો. રામસી દેટ હી વુડ ડિફ્યુઝ હિમ. તેને લાગશે કે મને ડિફ્યુઝ કરી નાખશે, એટલે એની સિસ્ટમ બધી ખરાબ કરી નાખશે રોબોટની. ઇફ હી રિવેલ એની ઇન્ફોર્મેશન અબાઉટ સ્ટોલન ગુડ્સ. જો તે ચોરવાની વસ્તુ એના માલિકને કહી દે તો એનો પ્રેમ જે પ્રેમ ચોપડા જે માલિક હતો એને શું કહે તો આ સિસ્ટમ નીકાળી દઈએ. નહીં પેલું રોબોટ મૂવીમાં પેલું ચાર્જિંગ પોઈન્ટ નીકાળી દે, આખું સિસ્ટમ બંધ થઈ જાય, ચીપ નીકાળી દે, એવું ડિફ્યુઝ કરવું. ધસ રામસી વોઝ ઇન કોન્ફ્લિક્ટ. એટલે રામસી એમ એક પ્રકારનો પ્રોબ્લેમમાં આવી ગયો એમ કે ભાઈ આ શું થઈ ગયું. ઇફ હી રિવેલ ધ ઇન્ફોર્મેશન હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. જો તે આ સત્ય જે રાજ હતું એ ખોલી દે તો શું થાય? એના માસ્ટર પ્રત્યે એમ આદર ભાવ રહી જાય એમ કે ભાઈ હવે આ તો ચોર નીકળ્યો, અમારો રોબોટ ચોર નીકળ્યો એવું. એન્ડ ઇફ હી ડીડ નોટ હી વુડ હાર્મ મેની. જો ત્યાં સત્ય ના કાઢે બહાર, જો સાચું ના બોલે કોર્ટમાં તો બીજા બધા પબ્લિક ગુસ્સે થઈ જાય કે ભાઈ આ તો ખોટું બોલે છે, બધી વસ્તુ આને ચોરી કરી તો બી સ્વીકારતો નથી. એન્ડ ઓકે, he choose to break apart rather than tell a lie, hurt human beings or become unfaithful. He choose to break apart rather than tell a lie. એટલે જૂઠું બોલવાનું બદલે સાચું બોલી ગયું કે ભાઈ આવી વસ્તુ થઈ. ઓકે, એટલે આ વસ્તુ આપણે આટલા સુધી રાખીએ છીએ. કોન્ફ્લિક્ટ ઓફ રામસી સુધી શોર્ટ નોટ ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 ની શોર્ટ નોટ આપણે ફિનિશ કરી છે. હજી બી તમને એમાં કોઈ ડાઉટ હોય તો વોટ્સઅપ પર મેસેજ કરો તો તમે પૂછી શકો છો. ઓકે, એટલે જોઈ લેજો થોડું ઘણી. મેન તો સૌથી પહેલાં તમે સ્ટોરી વાંચી લેજો ચેપ્ટર 1 અને 2 ની, તમને આઈડિયા આવે, શોર્ટ નોટ ઇઝી પડશે તમને સમજવાનું. ઓકે, ચલો.